વિડીયો ઉતાર લો તો આગળ જ ઉભા રહેવું પડશે. અરે વાહ, આ કેટલું સુંદર ઝાડ છે. આને કાપીને તો હું ખૂબ પૈસા મેળવી. અરે ઓ ભાઈ, ઊભો રે, મને કાપીશ નહીં. કેમ તને ના કાપું? મારું તો કામ જ તને કાપીને પૈસા કમાવાનું છે. તો તમને બધાને ખૂબ જ ઉપયોગી છું. હું આ ધરતીની શોભા છું. મારા પાન હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને હવા ચોખ્ખી રાખે છે. અમે વરસાદ લાવીએ છીએ તથા જમીનનું ધોવાણ અટકાવીએ છીએ. અમે ન હોય તો આ ધરતી વેરાન રણ જેવી બની જાય. અમે રણને આગળ વધતું અટકાવીએ છીએ. મારા છાયડામાં કેટલાય પશુ પંખીઓ અને મનુષ્યો આરામ મેળવે છે. મારી ડાળીઓ ઉપર પક્ષીઓ માળા બાંધીને રહે છે. માટે હે ભલા માણસ, મને કાપીશ નહીં. તમારી વાત તો એકદમ સાચી છે, પરંતુ હું તમને ના કાપું તો મારું અને મારા પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરું અને આજીવિકા કેવી રીતે મેળવીશ? તું મને ના કાપું તો પણ હું તને પૈસા કમાવામાં મદદ કરીશ. પણ એ કેવી રીતે? મારા પાંદડામાંથી ફળિયા પતરાળા બનાવજે. મારી સૂકી ડાળીઓ બળતણના કામમાં આવશે તથા તેમાંથી તું ઘરનું રાત રજીલું પણ બનાવી શકીશ. મારા ફળ ફૂલ વેચીને તું પૈસા કમાજે. મારામાંથી મધ, લાખ, ગુંદર, રબર વગેરે મળે છે. તેનો તું વ્યવસાય કરજે. મારા પોજા લાકડામાંથી કાગળ અને દિવાસળી બનાવી શકાય છે. બોલ ભાઈ, હવે તો તું મને નહીં કાપું ને? હું તો તારો મિત્ર છું. અરે રે, હું કેટલું મોટું પાપ કરવા જઈ રહ્યો છું. ખરેખર આવા પથ્થરમાંના ને આ ફળ આપના વૃક્ષને હું કદી નહીં કાપું. તમે તો સંતો જેવા છો, મને માફ કરજો. તરુનો બહુ આભાર જગત પર